આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી 22મી ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી 19 અને 20મી ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તાપી, નવસારી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આજે મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ, પોરબંદર, રાજકોટ, બોટાદ, कच्छ में वरसादનું येलो अलर्ट આપવામાં આવ્યું છે। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन मतलब 18 से लेकर 24 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा पूरा राज्यों में और यूनियन टेरिटरी दमन, दादरा, नगर हवेली के लिए। और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों के लिए। आज गुजरात रीजन में वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। 19 और 20 के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। 21-22 हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है।